એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં ચાલેલી પ્રક્રિયામાં મોટી વિગત સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકી હોવાના દાવા બાદ એક દાવામાં 4618 ચોરસ વાર જમીન રાજપુર બીબીજી મસ્જિદની જગ્યા એએમસીની હોવાનો ખુલાસો થયો છે। વર્ષ 2007 પહેલા મસ્જિદના સ્થાને મિલ હોવાનો ખુલાસો થયો। મસ્જિદ કયા વર્ષમાં બનાવવામાં આવી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, આ રાજપુર બીબીજી મસ્જિદની જગ્યાનો શું છે મામલો? એએમસીએ ક્યારે માલિકીની બતાવી, ક્યારે મસ્જિદ બની, વિગતો શું મળી છે? જો બે કમિટી પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના લીગલ કમિટીમાં તે દરખાસ્ત આવી હતી કે કોર્પોરેશનની માલિકીની 31 જેટલી જગ્યાઓ છે ત્યાં આગળ વકફ બોર્ડ તરફથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને જમીનો છે તેની પર બાંધકામ કરવામાં આવ્યા છે। તો કે આ મામલો ટ્રિબ્યુનલ કોર્ટમાં હજી પણ ચાલી રહ્યો છે। તેવા સમયમાં આજે મળેલી કમિટીમાં તે હકીકત સામે આવી છે કે ગોમતીપુર વિસ્તારમાં આવેલ બીબીજી મસ્જિદ છે તે અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની હતી, જ્યાં 2007 પહેલા મિલ હતી અને તે બાદ આ મસ્જિદ બનાવવાની શરૂઆત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના દસ્તાવેજ પણ અમદાવાદ મહાનગરપાલિકાને મળ્યા છે, જેના કારણે કોર્પોરેશનના લીગલ કમિટીનો દાવો છે કે પહેલી એવી જગ્યા છે 31 પૈકીની કે જ્યાં આગળ કોર્પોરેશનની માલિકીની જગ્યા હતી અને ત્યાં આગળ આ મસ્જિદ બનાવવામાં આવી છે। જોકે હજી પણ અન્ય 30 મિલકતો છે તેને લઈને ચુકાદો પેન્ડિંગ છે, નિર્ણય પેન્ડિંગ છે, પરંતુ આગામી દિવસોમાં તે પણ જોવાનું મહત્વનું રહેશે કે આખરે અમદાવાદ મહાનગરપાલિકાએ જે 31 જગ્યાઓ પર વકફ બોર્ડ તરફથી જે મિલકતો ઊભી કરવામાં આવી છે તેમાં ખરેખર તેનો માલિકી હક છે કે પછી કોર્પોરેશન તરફથી ગેરમાર્ગે દોરવાના પ્રયાસ લોકોને કરવામાં આવી રહ્યા છે। આભાર કુશાંગ, જાણકારી આપવા માટે।